તેમાંથી ખેડૂત મિત્રો તો બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે વાત કરીશું આઈ ખેડૂત 2.0 છે એની અંદર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, આપણે કેવી રીતે એની સરળ રીતે જે ખેડૂત નોંધણી આવે છે એની પહેલાં ઓનલાઈન અરજી કરવાની પહેલાં જો તમે ખેડૂત નોંધણી નહીં કરેલું હોય તો પણ તમારી ઓનલાઈન અરજી નહીં થતી હોય તો એના માટે સંપૂર્ણ વિગતવાર આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો વિડીયોની અંદર આગળ વધી એની પહેલાં જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલ આપણી આ ખેડૂતને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહેશે. તો ચાલો વાત કરીએ કે કેવી રીતે આપણે ફોર્મ ભરવાનું. તો અહીંયા તમે જેવું આ ખેડૂત પોર્ટલ જે ક્રોમ બ્રાઉઝર હોય એની અંદર સર્ચ કરશો એટલે અહીંયા તમને બતાવશે લોગિન. ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા લખેલું છે કે ખેડૂત નોંધણી માટે લોગિન બટન પર ક્લિક કરવું. અહીંયા ક્લિક કરવું આપણે બતાવ્યું. લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આઈ ખેડૂત 2.0 હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી રજિસ્ટ્રેશન ફરજિયાત છે ખેડૂત મિત્રો. પછી તમારે અહીંયા તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે. એની અંદર તમને બતાવશે અહીંયા લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો, ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા લાભાર્થી નોંધણીની વિગતો ખુલશે. એની અંદર તમારે લાભાર્થીનો પ્રકાર એટલે કે ખેડૂત નાખવાનું રહેશે. પછી અહીંયા સાચવું અને આગળ વધો તે ક્લિક કરવાનું રહેશે. પછી આગળ વધીએ તો લાભાર્થીનો પ્રકાર એટલે કે ખેડૂત, ઓકે. પછી જે તમારો તાલુકો હોય, ખાતા નંબર જે ખેડૂતનો જે ખાતા નંબર હોય, પછી કેપ્ચા, અહીંયા કેપ્ચા છે એનો સરવાળો કરીને તમારે નાખવાનો રહેશે. જિલ્લો, ગામ અને નામ ખેડૂતનું બતાવશે અહીંયા, એટલે કે તમારે જે ખાતા નંબર નાખશો એટલે બતાવશે, અથવા તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી અહીંયા તમારે સાચવો અને આગળ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી ખેડૂત મિત્રો તમારું જે પણ નામ હશે એ તમને બતાવી દેશે, જે આપણે આગળ વાત કરીએ એમાં જ. પછી ફરી તમારે સાચવું અને આગળ વધુ ત્યાં ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા તમારો મોબાઈલ નંબર, પછી પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ, અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, અથવા તો ઈમેલ પર નાખી શકો છો. એની અંદર ઓટીપી આવતો હોય છે એના માટે, તો તમે મોબાઈલ નંબરથી લોગિન કરો તો સારું. પછી પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ, એક પાસવર્ડ બનાવવાનો રહેશે. અહીંયા પછી જે કેપ્ચા છે આનો સરવાળો કરીને તમારે અહીંયા નાખવાનો રહેશે. મોબાઈલ નંબર દાખલ કરો. મોબાઈલ નંબર દાખલ કર્યા પછી સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરવાનું રહેશે. પાસવર્ડ દાખલ કરો અને પાસવર્ડ પુષ્ટિ કરો અને પછી સબમિટ બટન પર ક્લિક કરો. સબમિટ બટન પર ક્લિક કર્યા પછી લાભાર્થી નોંધાયેલ છે, અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી જે પણ તમે નોંધણી કરી એટલે કે જે તમે નંબર નાખ્યો એ અહીંયા નંબર નાખવાનો રહેશે, અને જે આપણે પાસવર્ડ બનાવ્યો એ નાખી અને પછી અહીંયા જે સરવાળાનો કેપ્ચા બતાવે એ નાખી દેવાનો. પછી તમે આની અંદર ઓપન થઈ જશો, એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઓપન થઈ જશે. હવે વાત કરીશું કે અરજી કેવી રીતે કરવી. તો અહીંયા તમારે જે પણ વિભાગ પસંદ કરવો હોય, એટલે કે ખેતીવાડી વિભાગ છે, પછી બાગાયત છે, પછી પશુપાલન છે, એવી અંદર વિભાગ હોય છે. એની અંદર તમારે પસંદ કરવાનું રહેશે અહીંયા આ બટન ઉપર ક્લિક કરીને, અને પછી ત્યાં ક્લિક કરીને અહીંયા શોધો ત્યાં ક્લિક કરવાનું રહેશે. પછી તમારે જે પણ કટકની અંદર અરજી કરવી હોય ત્યાં ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે ટ્રેક્ટર ટેલર કટક છે ત્યાં આપણે અરજી કરવી હોય તો જો એના દસ્તાવેજ જોવા હોય તો અહીંયા તમે ક્લિક કરી શકો છો. એટલે કે જે આ દસ્તાવેજ લખેલ છે ત્યાં જોશો એટલે એની અંદર જે ડોક્યુમેન્ટ જરૂરી હશે એ તમને બતાવશે. પછી જે અરજી કરો ત્યાં ક્લિક કરશો એટલે પછી તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવી જશે ખેડૂત મિત્રો. પછી અહીંયા લખેલું હશે આગળ માટે ક્લિક કરો, ત્યાં ક્લિક કરવાનું રહેશે. આગળની પ્રક્રિયા ચાલુ થશે એના માટે. પછી અહીંયા ખેડૂત મિત્રો પૂરું નામ આવી જશે, તમારું નામ લખવાનું છે. પછી જે તમારો જિલ્લો હોય, ગામ હોય, લિંગ એટલે કે સ્ત્રી પુરુષ જે પણ હોય, પછી ઈમેલ અહીંયા નાખી શકો છો તમે, એક ઈમેલ પણ નાખવી જરૂરી છે આની અંદર. પછી સરનામું, તાલુકો, પિનકોડ નંબર, પછી અહીંયા ઓબીસી એટલે કે જે જાતિ હોય એ, પછી દિવ્યાંગ છો કેમ, દિવ્યાંગ હોય તો હા કરવાનું અને ના હોય તો ના કરવાનું. આટલું નાખ્યા પછી તમારે આગળ વધવાનું રહેશે. આગળ વધશો એટલે ખેડૂત મિત્રો તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવી જશે, બતાવીએ આપણે. જે ખેડૂતનો પ્રકાર છે ત્યાં તમે નાના ખેડૂત, સીમાંત, મોટા જે પણ હોય એ પસંદ કરવાનું રહેશે. પછી અહીંયા જે આપણે બતાવ્યું જાતિ, પછી દિવ્યાંગ છો, પછી મોબાઈલ નંબર નાખવાનો,
પછી અહીંયા સહકારી મંડળીના સભ્ય છો હોય તો હા કરવાનું, અને ના હોય તો ના કરવાનું. સહકારી મંડળીનો તાલુકો, એ બધી જ વિગતો ભરવાની રહેશે. પછી ખેડૂત મિત્રો આપણે આગળ વધીશું. અહીંયાથી આગળ વધશું એટલે અહીંયા બેંકની વિગતો આવશે. પછી અહીંયા તમને બતાવશે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો તો કે ના, અને જો ધરાવતા હો તો હા. સહકારી મંડળી જિલ્લો, પછી સહકારી મંડળીનું નામ, સહકારી મંડળીનો જિલ્લો એટલે દૂધ સહકારી મંડળીનો જિલ્લો, દૂધ સહકારી મંડળીનું નામ, તમે સહકારી મંડળીના સભ્ય છો, સહકારી મંડળીનો તાલુકો, શું તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો, દૂધ સહકારી મંડળીનો તાલુકો, આધાર નંબર, આ બધું જ નાખીને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા બેંકની વિગતો આવી જશે. હવે આપણે બેંકનો જે IFSC કોડ હોય છે એ નાખવાનો રહેશે. જો તમને કોડ ના મળે તો તમે જે ક્રોમ બ્રાઉઝર છે એની અંદર તમારી જે પણ બેંક હોય એનું નામ લખવાનું રહેશે કે IFSC કોડ જે પણ બેંક હોય, અથવા તો તમારી જે બેંક હોય ત્યાં પણ તમને જઈને માંગી શકો છો. એ લખ્યા પછી બેંકનું નામ આપશે, એ લખી દેવાનું, એટલે કે ઓટોમેટિક આવી જશે જે IFSC કોડ નાખશો એટલે. બેંકનો જિલ્લો, બેંકની બ્રાન્ચ, પછી બેંક ખાતા નંબર, કન્ફર્મ બેંક ખાતા નંબર, અરજદારનું નામ બેંક પ્રમાણે બતાવશે. અહીંયા અરજદારનું જે સરનામું બેંક પ્રમાણે એ બધું નાખીને તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો તમારે અહીંયા ડોક્યુમેન્ટ એડ કરવાનું બતાવે છે. જમીનની વધુ વિગતો ઉમેરવા માટે એડ બટન પર ક્લિક કરો. ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા યોજના અરજી કરવા માટે જમીન પસંદ કરવાની રહેશે, એટલે કે તમે જમીન રેકોર્ડ ધરાવો છો એવું અહીંયા સાબિત કરવાનું છે, એટલે કે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરીને તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું, એટલે કે જે સબમિટ બટન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. પછી ત્યાં ક્લિક કરશો પછી જો અરજદાર વધુ જમીનની વિગત દાખલ કરવાની જરૂર હોય તો એડ બટન પર ક્લિક કરી અન્ય જમીનની વિગતો દાખલ કરવાની રહેશે. વિગત દાખલ કર્યા પછી રેકોર્ડ સાચવવા માટે સર્વે બટન પર ક્લિક કરવું. જો તમારે વધારે જમીન હોય તો અહીંયા જે જમીન વધારે હોય તો એને સિલેક્ટ કરીને તમે જે જિલ્લો, ગામ, જમીનનું નામ, તાલુકો એ બધું નાખી દેવાનું. પછી તમારે અહીંયા સાચવવા ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા તમને બતાવશે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમે એપ્લિકેશન મેનુમાંથી સ્ટેટસ ચકાસી શકો છો. એટલે કે જે તમારી ઓનલાઈન અરજી છે એ થઈ ગઈ છે એમ કહેવા માંગે છે. સબમિટ બટન પર ક્લિક કર્યા પછી અરજદાર દ્વારા અરજી સબમિટ કરવાની પુષ્ટિ કરવા માટે આ પોપઅપ દેખાશે, એટલે કે આ પોપઅપ તમને દેખાશે, જે આ મેસેજ જેવું છે એ તમને દેખાશે. આ પોપઅપ બંધ કરવા માટે અથવા તો બહાર નીકળવા માટે તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા તમારે જો જે અરજી કરી છે એનું સ્ટેટસ જોવું હોય, એટલે કે અરજી થઈ છે કે નથી થઈ, તો એના માટે તમારે અહીંયા જે આ 3 વસ્તુ લખેલું છે પ્રોફાઇલ, અરજી અને સ્કીમ, તો આપણે અહીંયા અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે જે પણ તમારી અરજી કરેલી હશે એ તમને બતાવી દેશે. પછી તમારે અરજી બટન પર ક્લિક કરતાં કરેલ અરજીની વિગતો દેખાશે, જે આપણે વાત કરીએ એમાં જ તમને અરજીની વિગતો તમને બતાવશે અહીંયા. પછી આગળ વધીએ તો એક્શન બટન પર ક્લિક કરવાથી વિવિધ ક્રિયાઓ પ્રદર્શિત થશે, એટલે કે વ્યૂ અને પ્રિન્ટ એપ્લિકેશન માટે વ્યૂ બાય એપ્લિકેશન પર ક્લિક કરો. અહીંયા જો તમારે જે એની ઝેરોક્સ આવે છે એ કાઢવી પડતી હોય છે, એના માટે આ કહેવામાં આવે છે. પછી આગળ વધીએ તો અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન, ત્યાં ક્લિક કરશો એટલે તમારી જે પણ એપ્લિકેશન હશે એની અંદર પ્રિન્ટ ઓપન થઈ જશે. બતાવી દઈએ કે પ્રિન્ટ કેવી આવે છે. તો અહીંયા જોઈ શકો છો આ પ્રિન્ટ રહી એ તમારે જ્યારે પણ કોઈ પણ કટકમાં અરજી કરો ત્યાર પછી આ પ્રિન્ટ સાચવીને રાખવાની રહેશે તમારા મોબાઈલની અંદર. પછી અથવા તો તમે ઝેરોક્સની દુકાને પણ જઈને આ પ્રિન્ટ કઢાવી શકો છો. જ્યારે પણ હુકમ આવે પૂર્વ મંજૂરીનો ત્યારે તમારે આ બતાવવાનું રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. તમારો બધાનો આભાર. તો હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી. અવનવા વિડીયો આપણી ચેનલ ગામડિયા ખેડૂત પર મળતા રહેશે. ત્યાર સુધી હવે મળીશું એક નવા વિડીયો સાથે.
ત્યાર સુધી જય માતાજી.